ખેડૂત મિત્રો, સૌથી પહેલા એક મહત્વની વાત સમજજો. સરકાર જે ભાવ જાહેર કરે છે તે પ્રતિ ક્વિન્ટલ હોય છે, એટલે કે 100 કિલો માલના ભાવ. પરંતુ ગામડામાં મોટાભાગના ખેડૂત હજુ પણ મણ પ્રમાણે ગણતરી કરે છે અને 1 ક્વિન્ટલમાં થાય છે 5 મણ. એટલે હવે આપણે સરકારના આ એમએસપીને ખેડૂતની ભાષામાં સમજીએ. ઉદાહરણ તરીકે, તલનો એમએસપી જાહેર થયો છે ₹10,346 પ્રતિ ક્વિન્ટલ, એટલે 5 મણના ભાવ ₹10,346 અને 1 મણના થયા અંદાજે ₹2,069. હવે મગની વાત કરીએ. મગનો એમએસપી છે ₹8,780 પ્રતિ ક્વિન્ટલ, એટલે 1 મણના ભાવ થયા અંદાજે ₹1,756. અને હવે ધ્યાન આપજો, ગત વર્ષની સરખામણીએ વધારો માત્ર ₹12 પ્રતિ ક્વિન્ટલ, એટલે 1 મણમાં વધારો કેટલો? માત્ર ₹2.40. હવે તમે જ વિચારો, એક વખત સ્પ્રે કરવા જાઓ તો હજારો રૂપિયા ખર્ચાઈ જાય અને એમએસપીમાં વધારો માત્ર ₹2 મણ. હવે કપાસની વાત કરીએ. લાંબા તારી કપાસનો ભાવ થયો ₹8,667 પ્રતિ ક્વિન્ટલ, એટલે 1 મણમાં થયા અંદાજે ₹1,733. ગત વર્ષની સરખામણીએ ₹557નો વધારો થયો છે, એટલે 1 મણમાં વધારો થાય છે અંદાજે ₹111. સાંભળવામાં આ વધારો મોટો લાગે છે, પણ મિત્રો, છેલ્લા 2 વર્ષમાં કપાસની દવાઓના ખર્ચે ખેડૂતની કમર તોડી નાખી છે. સફેદ માખી, ગુલાબી ઈયળ અને વારંવારના સ્પ્રે, આ બધું કાઢ્યા પછી સાચો નફો કેટલો બચશે?